ઉમરેઠ પેટા ચૂંટણીને લઈને માહોલ ગરમ। અત્યારે લગી કોઈ અમે એમની નોમની તકતી નહીં કે આ વિકાસમાં અમને કામ કર્યું કે આ માર્ગ કર્યો આ માર્ગે કર્યું એ કઈ માર્ગે થયું નથી એમને। એવું નથી કે ભાજપ છે કોંગ્રેસ છે કે આપ છે બધા જ પોતપોતાનું જ કરે છે એટલે કોઈને ફેર પ્રમાણે પ્રજા રીબાવવાની આ ખાતી ઠોકીને કરું છું ગેરંટી આવીને કરું છું। તમારે પ્રજાનું કામ હોય તો તમે તાબડતોબ પ્રજા જોડે કામ કરાવી લો, પણ પ્રજાનું કામ થાય તો તારે જાતના ભાતના કઈ કેવા પ્રશ્નો કરે છે જતા ખાતી મૂકી બેઠા તમે। નમસ્કાર દર્શક મિત્રો, BS9 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આણંદ જિલ્લાના રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે સત્તાવાર જાહેરનામું પ્રસિદ્ધ થતા હવે સમગ્ર પંથકમાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે। આગામી 24 એપ્રિલના રોજ યોજાનાર મતદાનને લઈને વહીવટતંત્ર સજ્જ બન્યું છે। ભાજપે પૂર્વ ધારાસભ્ય ગોવિંદ પરમારના નિધન બાદ તેમના પુત્ર હર્ષદ પરમારને ટિકિટ આપી છે। ત્યારે શું છે ઉમરેઠના મતદારોનો મિજાજ? જવાબ જાણવા અમારી ટીમ પહોંચી છે સીધી જનતાની વચ્ચે। આવો જાણ્યા ખાસ સવાલ, કોણ જીતશે ઉમરેઠનો ગઢ? શું કહી રહી છે ઉમરેઠની જનતા? માનસિંહ માનસિંહ ચૌહાણ પ્રતાપ વિધાનસભાની પેટાચૂંટણી જાહેર થઈ છે, કેવો ઉમેદવાર પસંદ કરશો, કેવો ધારાસભ્ય હોવો જોઈએ? સમાજમાં બધા સમાજમાં કામ કરે એવો ઉમેદવાર આપણે જોઈએ, કોઈ પક્ષપાત કરે નહીં, મારું તારું ના કરે અને સર્વને પ્રેમ ભાવ આપે એવો માણસ જોઈએ। કયા વિકાસના કામો થવા જોઈએ? વિકાસના હજુ પાણીની મુશ્કેલીઓ છે, હજુ ખેડૂતોની મુશ્કેલીઓ છે બહુ, અને વ્યાજ ખોટા ચડે છે અને કોર્ટોમાં જાય ખોટા ખર્ચા થાય છે। આ ખોટા ખર્ચા બચે, સમૂહ લગ્ન થાય, આ છે તે લોકોનો ખેડૂતોનો બચાવ કરે એવો કામ થાય એવો માણસને જોઈ જરૂર છે। ઇલેક્શન આવી રહ્યું છે, કેવા ઉમેદવાર જોઈએ? સારા ઉમેદવાર જોઈએ અમારે તો, અને એવા ઉમેદવાર લાવો કે પ્રજાની સાથે સાથે હેડે, પ્રજાનું કામ કરે, પ્રજા ઉપર કોઈ શોષણ ના થાય, પ્રજાના કામ પૂરા થવા જોઈએ। રોડ રસ્તા કોઈ બી વસ્તુ કે એમાં હડચલ ના થવું જોઈએ એ રીતે કામ કરો તમે। કયા વિકાસના કામો બાકી છે? ઘણા વિકાસના છે કામો બાકી। અત્યારે લગી કોઈ અમે એમની નોમની તકતી નહીં કે આ વિકાસમાં અમને કામ કર્યું કે આ માર્ગ કર્યો આ માર્ગે કર્યું એ કઈ માર્ગે થયું નથી એમને નોમની અમે તકતી જોઈ જ નથી અત્યાર લગીને। અને કામ કરો એ રીતે અને પ્રજાનો આનંદ થાય એ રીતે કામ કરો, બસ આપણે આટલી વિનંતી છે। શું નામ છે? મારું પ્રવીણ છે લક્ષ્મણજી પરમાર, વોર્ડ અંબામાતા મંદિરની પાછળ પરમારનો ટેકરો। ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણી વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોઈ ફરક પડવાનો નથી, પ્રજા હવે પરેશાન થઈ ગઈ છે। કોઈ પણ પક્ષ હોય એવું નથી કે ભાજપ છે કોંગ્રેસ છે કે આપ છે, બધા જ એક પોતપોતાનું જ કરે છે એટલે કોઈને ફેર પ્રમાણે પ્રજા રીબાવવાની આ છાતી ઠોકીને કહું છું, ગેરંટી આલીને કહું છું। તમારે પ્રજાનું કામ હોય તો તમે તાબડતોબ પ્રજા જોડે કામ કરાવી લો છો, પણ પ્રજાનું કામ થાય તો તારે જાતના ભાતના કઈ કેવા પ્રશ્નો કરે છે પ્રજા થાકીને મૂકી બેસે કાગળિયા, કશું સરકારી કામ થતું નહીં। અત્યારે ઘણા લોકો રીબાય છે અને રીબાવાના જ આ સિસ્ટમમાં એટલી બધી ખરાબ પરિસ્થિતિ સિસ્ટમની થઈ ગઈ છે કે નેતાના ઓફિસર સિવાય કોઈને ફાયદો થવાનો નથી, પ્રજા રીબાવાની। મારું નામ મુકેશ ત્રિવેદી। જે વિધાનસભાની પેટાચૂંટણી જાહેર થઈ છે, કેવો ઉમેદવાર પસંદ કરશો? ઉમરેઠ નગર છેલ્લા ઘણા સમયથી તૂટતું થઈ રહેલું છે અને હાલ સિનિયર સિટીઝનોનું શહેર બની ગયું છે। ઉમરેઠમાં પેટા તિજોરી બંધ થઈ ગઈ છે, સબ રજિસ્ટ્રાર કચેરી પણ અઠવાડિયામાં 2 વાર આવે છે। સિટી સર્વે કચેરીમાં છેલ્લા ઘણા સમયથી કોઈ સાહેબ જ નથી, જેથી પ્રજા હાલાકી વેઠી રહ્યા છે। જેથી જેવો ઉમેદવાર આવવો જોઈએ કે જે ઉમેદવાર ઉમરેઠના હિતનું વિચાર કરે। ઉમરેઠ તાલુકા મથક છે અને પ્રજા હેરાન પરેશાન થઈ રહેલી છે, એટલે એવા ઉમેદવારની અમારે પસંદગી કરવી જોઈએ કે જે ઉમેદવાર સરકારી કચેરીમાં પ્રજાને ધક્કા ન પાડે અને સરળતાથી કામ થાય તેવા ઉમેદવારની પસંદગી કરે તેવી મારી નમ્ર વિનંતી છે। ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે આજથી જંગનું મેદાન તૈયાર થઈ ગયું છે।
જાહેરનામું બહાર પડતાની સાથે જ આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ થયો છે. ભાજપ, કોંગ્રેસ અને અન્ય પક્ષો હવે પોતાના વિજય રથને આગળ વધારવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. તો બીજી તરફ ઉમરેઠના જાગૃત મતદારો પણ હવે પોતાના મતાધિકારો ઉપયોગ કરવા આતુર છે. ખાડાબંધ રસ્તાઓ, પીવાના પાણીની સમસ્યા અને સ્થાનિક યુવાનો માટે રોજગારી, આ એવા મુદ્દાઓ છે જ્યાં ચૂંટણીના નિર્ણાયક સાબિત થશે. નમસ્કાર.